ચપાટીઓ કેવું છે મજામાં? એક દાખલો હોમવર્કમાં તો હે ને કયો દાખલો હતો? આ જ હતો સર પાછળ લખેલો છે તો શું કરું કહો? ઓકે, એ જેટલો પ્રવેગ ધરાવતા પદાર્થનું સ્થાન, રાઈટ, એટલે x સ્થાન થઈ ગયું. a એટલે શું છે? પ્રવેગ. t એટલે શું કીધું? સમય. દુનિયામાં કોઈની પાસે છે જ નહીં. તો m અને n શોધો, રાઈટ. જવાબમાં આપણે એકદમ જોરદાર જોયો. અહીં આપેલ સમીકરણ શું છે મારા વાલા મિત્રો? તો લખી શકાશે x બરાબર k m રેઝ ટુ a અને t રેઝ ટુ ઊંધું લખાઈ ગયું લા, a રેઝ ટુ m અને t રેઝ ટુ n. સમીકરણ 1, રાઈટ. બસ હવે કશું લખવાનું નહીં, કારણ કે આપણો પ્રશ્ન m અને n શોધવાના છે. બંને બાજુ પારિમાણિક સૂત્રો લખતા. x એટલે અંતર સ્થાનનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે L1. બસ બીજું કઈ નહીં. ઇઝ ઇક્વલ ટુ k. તો કે તો માથે પડેલું મહેમાન છે. a એટલે પ્રવેગ એટલે 12 માઈનસ 1 2 માઈનસ રેઝ ટુ t તો વાલાઓ એકદમ સમય જ કહેવાય. t રેઝ ટુ 1 અને n, રાઈટ. માટે આને બાંધવાનું રહી ગયો. L1 is equal to k. હવે આને આની સાથે L રેઝ ટુ m, t રેઝ ટુ માઈનસ 2m, t રેઝ ટુ n, બરાબર. માટે હવે આમાં બધા ફિલઅપ કરી દઈએ આપણે. શું ફિલઅપ કરી દઈએ? તો કે જે નથી એને લખી દઈએ m0, L1 અને t0. જે નથી એને મેં 0 કરી દીધા. આવું કેમ? તો કે મદદ કરે આપણને. જો અહીંયા m નથી એટલે હું લખીશ m0. L એક જ વખત છે બાળકો, તો L રેઝ ટુ m. પણ t -2m અને n. પાછું સમજાઈશ. આવું કેમ? તો આવું એટલા માટે વાલા મિત્રો કે એક વખતે છે t રેઝ ટુ 2m અને બીજી વખત છે t રેઝ ટુ n. આ બંનેનો ગુણાકાર છે ને આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો, તો t રેઝ ટુ -2m અને ક્લિયર. તો આ એકદમ ક્લિયર. હવે લખીશું બંને બાજુના પરિમાણોને સરખાવતા. 0 તો 0, L1 છે વચ્ચા પાર્ટી તો L રેઝ ટુ m છે, તો અહીંયા હું લખીશ m બરાબર 1. જો એકદમ સરળ કા સરળ જવાબ મિલ ગયા. એક તો લખેલું છે બે, રાઈટ. હવે બીજું t રેઝ ટુ 0 છે, આના રેઝ ટુ -2m અને m. t ની આ ઘાત બરાબર t ની 0 ઘાત, t ની 0 ઘાત બરાબર આખું પદ. તો અહીંયા લખીશ 2m n બરાબર 0. આ આખું પદ આની સાથે મેચ કરવાનું તો 0. પણ m બરાબર તો 1 છે, માટે 2 into 1, રાઈટ, is equal to -2m લખવાના હતા. અમારે -2m લખવાના હતા, -2m લખવાના હતા. માઈનસ પ્લસ n બરાબર 0. તો આનો જવાબ -2 n બરાબર 0. માટે n બરાબર 2. સમીકરણ નંબર 3 લા જવાબ લખી નાખો ને. તો આનો જવાબ શું લખીશ કહો? માટે અહીં m બરાબર 1 તથા n બરાબર 2 મળે છે. હવે પૂછ્યું નથી, મારી તમારી વાત. ધારો કે મને આ સૂત્ર લખવું હોય તો શું થાય? માટે સમીકરણ 1 ને લખતા x બરાબર કે તો છે જ વાલા m રેઝ ટુ a રેઝ ટુ m. ઊંધું થઈ જાય છે મિત્રો. અહીંયા છે a રેઝ ટુ m એટલે 1. વેરી ગુડ. n બરાબર 2 એનો મતલબ t રેઝ ટુ 2. તો છેલ્લું સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ હું શું લખીશ? તો x ઇઝ ઇક્વલ ટુ k
square, right? ફાઇન, બેસ્ટ ને? કેવું સરસ ને સહેલું છે. કેટલાનો જવાબ સાચો હતો? હાથ ઉપર કરો જલ્દી. લા નહીં દેખાય ભાઈ, રાઈટ? ગુડ. પણ આનંદ થશે, ઉત્સાહ મળશે. હવે આગળના દાખલા પાછા જોતા રહીશું આપણે આ જ મેથડ થી, અને હમણાં જ, રાઈટ નાઉ. હવે આગળ વધીએ છીએ. ટેક્સ્ટ બુક તમારી પાસે છે પણ નથી, એનો મતલબ વર્ચ્યુઅલ છે, વાસ્તવિક નથી. કઈ વાંધો નહીં, હું તમને આજે ઉદાહરણના કેટલાક દાખલા શીખવાડીશ. હવે આ દાખલા તમારી પાસે રકમ ના હોય તો ચિંતા નહીં કરવાની. હું બોર્ડ પર રકમ તમને બતાવું છું, ગમે ત્યાં ક્યાંક એડજસ્ટ કરેલી હશે. રકમ હું ટેક્સ્ટ બુકમાંથી વાંચું છું, તમારે સ્ક્રીન પર જોવાનો રહેશે. બરાબર? એ સ્ક્રીન પર દાખલો પૂરો થાય ત્યાં સુધી રકમ ત્યાંની ત્યાં જ હશે. બરાબર? આખો દાખલો સમજાવીશ, એ તમારે ગણી નાખવાનો. કરેક્ટ? જો રકમ શું છે તે પેજ નંબર છે 33, ઉદાહરણ નંબર છે 2.15. પ્રશ્ન આવો છે આપણી પાસે. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસવાનું છે. સમીકરણ છે 1/2 mv² is equal to mgh, જ્યાં m પદાર્થનું દળ છે, v પદાર્થનો વેગ છે, g ગુરુત્વ પ્રવેગ છે અને h ઊંચાઈ છે. તમે કહેશો સર તમે તો વાંચી ગયા, અમારે શું? તમારે ગણવાનું આવે બચ્ચાઓ. કેવી રીતે? તો અહીંયા જુઓ, સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું કે ખોટું તે ચકાસવું. રાઈટ? આ આપણો પ્રશ્ન થયો. હવે સૂત્ર શું છે તો અહીંયા લખીએ. આપેલ સમીકરણ 1/2 mv² is equal to mgh. કરેક્ટ? હવે m એટલે દળ, v એટલે વેગ, m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ. g બરાબર ગુરુત્વ પ્રવેગ. આપણા માટે અગત્યનો વર્ડ પ્રવેગ, અને h એટલે તો ઊંચાઈ. હવે આ દાખલાને ગણું છું મિત્રો, તો આ દાખલાની અંદર મારી પાસે સમજૂતીમાં જવાબમાં હું લખીશ બંને બાજુના પરિમાણ લખતા. રાઈટ? તો અહીંયા તો 1/2 છે, કશું થશે નહીં. m એટલે દળ થશે, અને દળ એટલે અહીંયા થઈ શકશે m1. v એટલે વેગ છે, વેગ એટલે વાલાઓ શું કહેવાય? 11 માઈનસ, તો અહીંયા આ m1 થઈ. L1t - 1 અને એનો પણ સ્ક્વેર is equal to mgh1. m છે તો m1, g એટલે વાલાઓ પ્રવેગ, ભલે નામ ગુરુત્વ પ્રવેગ, પ્રવેગ. હવે પ્રવેગ એટલે હું શું કરીશ તો કે અહીંયા લખીશ L1t - 2 અને એનો પણ સ્ક્વેર. પ્રવેગ છે એટલે પ્રવેગ એટલે 12 માઈનસ. ઓકે, સ્ક્વેર નથી હો મિત્રો, અહીંયા ખાલી આવું છે. અને h એટલે ઊંચાઈ, અને ઊંચાઈ એટલે આપણા માટેની લંબાઈ. બસ. હવે તો સાદી સાદી વાત જે આપણે આગળ શીખ્યા છીએ તે. તો આની સાથે મને જવાબ મળશે m1, આની સાથે આનો વર્ગ થશે એટલે L2, આની સાથે આવશે એટલે t - 2. વાલા મારા બાળકો, આ તમારો આન્સર થઈ ગયો. is equal to આની સાથે તો m1 જ રહેશે. L1 અને L1 બે વખત આવ્યો એટલે હું અહીંયા લખીશ L2. વાલા મારા મિત્રો t - 2. તો હવે આના જવાબમાં શું થશે? તો હવે આના જવાબમાં હું લખી શકીશ કે અહીં બંને બાજુના પરિમાણ બોલો સમાન છે કે નહીં? તો કે હા. જુઓ, m ની 1, l ની 2, t ની -2 પરિમાણ સમાન છે. માટે આપેલ સમીકરણ
આ સમીકરણ, આ વાક્ય લખવાનું. પારિમાણિક દ્રષ્ટિએ બિલકુલ તમારા જેવું સાચું છે. રાઈટ? આન્સર થઈ ગયો મિત્રો. ગુડ. નેક્સ્ટ બીજું ઉદાહરણ લઈએ આપણે. ઓકે, નેક્સ્ટ આગળનો બીજો દાખલો આપણી પાસે 2.16. ક્વેશ્ચન પાછો તમારી પાસે બોર્ડ પર છે, પણ આ થોડોક લાંબો છે એટલે વચ્ચે વચ્ચે ક્વેશ્ચન બોર્ડ પરથી ખસી જાય તો ચિંતા કરતા નહીં. પેજ નંબર 33 પર ઉર્જાનો SI એકમ જૂલ is equal to કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 છે. આ કઈથી આવ્યો નથી જરૂર. અને તે જ રીતે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, ms -1 એટલે મીટર પ્રતિ સેકન્ડ, મીટરના છેદમાં સેકન્ડ. અને પ્રવેગ એ માટે મીટર સેકન્ડ -2 છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા k માટે તમે ખોટા ઠેરવશો? એનો મતલબ કે આપેલા 4 સૂત્રો છે, તમે જોઈ શકો છો બોર્ડ પર. બરાબર? એ 4 માંથી કયું ખોટું છે એ તમારે કહેવાનું, અથવા કયા એટલે એકથી વધારે પણ ખોટા હોઈ શકે. રાઈટ? આપણે 1 બાય 1 ચેક કરતા જઈએ. એમણે જે જવાબ આપ્યો છે એ લખીને આપ્યો છે, સમજાવ્યો નથી કે આ પારિમાણિક સૂત્ર બન્યું કેવી રીતે. આપણે એ દરેક બાબતને સમજીશું અને લખી પડશું. બરાબર છે? જો સૌથી પહેલું નંબર 1, પહેલું સમીકરણ એમાં જે મને આપ્યું છે તે k is equal to m² અને vq. આવું સમીકરણ છે. k એટલે ગતિ ઊર્જા, m એટલે દળ અને v એટલે વેગ. આવું આપણને પ્રશ્નમાં પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું છે. એટલે હવે હું દરેક વખત એક સૂત્ર આપણને મળવાનું છે તો હું લખીશ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર ગતિ ઊર્જાનું. તો અહીંયા લખીશ m1 l2 t -2. કેમ? તો કે ઊર્જા વાલાઓ, ઊર્જા એટલે કાર્ય. તો અહીંયા તમે લખી શકશો ઊર્જા બરાબર કાર્ય, અને કાર્યનું પારિમાણિક સૂત્ર તમને મોઢે રાખવાનું કીધું છે. mlt પ્રમાણે શું કીધું છે? તો કે 122 માઈનસ થઈ ગયું. બરાબર? તો હવે આના જવાબમાં જો હું આગળ વધું તો બીજું છે મારી પાસે અહીંયા m2, એક જ વાત છે. વેગ છે તો વેગ એટલે 11 માઈનસ લખ્યું અને એનો ઘન છે. તો હવે મારી પાસે જવાબમાં થઈ ગયું m1 l2 t -2 is equal to m2 અહીંયાથી l3 આની સાથેથી t -3. ફરીથી એકવાર ડાબી બાજુમાં તો કોઈ ચેન્જ આવ્યો નહીં. આ m2 છે એટલે m2 લખી દીધા. l ની 1 ઘાત અને એનો ઘન છે એટલે l3. t ની -1 અને એનો પણ ઘન છે એટલે -3. હવે શું લખશો? તો કે બંને બાજુના પરિમાણ સમાન નથી એટલે આપેલ સમીકરણ ખોટું છે. બંને બાજુના પરિમાણ સમાન નથી માટે આપેલ સમીકરણ ખોટું છે. બોલો, સમજાઈ ગયું કે નહીં? કરેક્ટ? ઓકે. હવે બીજું સમીકરણ વિચારીએ, બી. તો બી ની અંદર મને આપ્યું છે ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². આવો જે કોઈ અચળાંક આવે એની ચિંતા કરવાની નહીં. આગળના ઉદાહરણમાં હતું. રાઈટ? તો અહીંયા હું ડાબી બાજુ ગતિ ઊર્જાનું લખીશ એટલે કે m1 l2 t -2. આની ચિંતા કરવાની નહીં એટલે આપણે પહેલેથી જ રિમૂવ કરી દઈએ. is equal to m1 અને એની સાથે વેગ એટલે l1 t -1 અને એનો વર્ગ. મારા વાલા મિત્રો, જવાબ શું હશે? તમે લોજિક લગાવ્યો. l ની 2 ઘાત, t ની -2 ઘાત. કરેક્ટ? ઓકે માય ડિયર.
તો હવે શું થયું જુઓ ને, એક્ઝેક્ટ સેમ થઈ ગયું. એનો મતલબ બંને બાજુના પરિમાણ સમાન છે માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. એક અગત્યની વાત કહું તમને, જો કે જો સમીકરણ ખોટું હોય તો એ પારિમાણિક દ્રષ્ટિએ તો ખોટું છે જ, પણ વાસ્તવમાં બીજી રીતે ચેક કરો ને તોય ખોટું પડે. પણ જો અહીંયા આ સમીકરણ સાચું છે તો એ માત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, પ્રાયોગિક રીતે હોય પણ ખરું ના પણ હોય, આપણે શ્યોરિટી આપી શકતા નથી. ફરીથી એકવાર, જો સમીકરણ ખોટું છે તો ખોટું જ છે, બધી જ રીતે ખોટું છે, XYZ જે રીત લગાવી હોય, પણ જો સાચું છે તો એ માત્ર પારિમાણિક દ્રષ્ટિએ જ સાચું છે, બીજી કોઈ જ રીતે સાચું હોય પણ ખરું ના પણ હોય. તમે એક્ઝેક્ટલી કહી ના શકો કે આ રીતે સાચું છે એટલે બધી જ સાચું હોય. એટલા માટે અહીંયા ખોટામાં પારિમાણિક શબ્દ ના લખો તો ચાલે, સાચામાં એ વર્ડ લખીએ છીએ. કરેક્ટ ને? સમજાય છે ને? વેરી ગુડ. ઓકે, આગળ ત્રીજું સમીકરણ જે મને આપેલું છે, એટલે તમને પણ આપેલું છે, મને એકલાને આપ્યું છે એવું નથી. ત્રીજું સમીકરણ સી, જેની અંદર સૂત્ર છે કે k is equal to m into a. પ્રશ્નમાં વાંચ્યું તમે, k એટલે ગતિ ઉર્જા, m એટલે દળ અને a એટલે પ્રવેગ. ઓકે, તો હું બંને બાજુના પરિમાણ લખી દઉં તો બંને બાજુના પરિમાણ લખતા, રાઈટ, ડાબી બાજુ માટે m1 l2 t - 2, અહીંયા આવશે m1. વલાવ પ્રવેગ એટલે 12 માઈનસ, રાઈટ. તો હવે આનો જવાબ શું થઈ ગયો? તો આનો જવાબ થઈ ગયો m1 l2 t - 2, રાઈટ. જમણી બાજુનો જવાબ m1 l1 t - 2. શું કહેશો મારા વાલાઓ તમે? તો m ની 1, તો m ની 1, l ની અહીંયા 1 છે તો અહીંયા 2 છે. ખોટું થવા માટે એક જ ખોટું થવું જોઈએ, સાચું થવા માટે બધા જ સરખા હોવા જોઈએ. ફરીથી એકવાર, ખોટું થવા માટે આ એક જ પદનો પાવર ઘાત ખોટી છે એટલે ખોટું થઈ ગયું, પણ જો સાચું થવું હોય તો 3 એ 3 સાચા થવા જોઈએ. શું લખીશું? માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. ખોટું છે એટલે ગતિ ઉર્જાને રજૂ કરતું નથી. કરેક્ટ. નેક્સ્ટ, એના પછીનું છે આપણી પાસે સી પછી ડી. ડી છે k is equal to 3/16 into mv square. મારા વાલા બાળકો, અગેન બંને બાજુના પરિમાણ લખતા, રાઈટ. અગેન આની આપણને જરૂર નહીં પડે, તો અગેન k ની સાથે m1 l2 t - 2, k એટલે ગતિ ઉર્જા, શીખવાડ્યું તો હમણાં, is equal to m, તો m1 v l1 t - 1, પણ બહાર બે ઘાત છે તો હવે આની સાથેનો આન્સર m1 l2 t - 2, એની સાથેનો જવાબ m1 l2 t - 2. મારા વાલા બચ્ચા પાર્ટીઓ, રાઈટ ને? ઓકે, હવે આ તમે એમ કીધું ડાયરેક્ટ કેમ નું લખી ગયું? m1 તો m1, l1 અને એની સાથે 2 તો l2, t - 1 એની સાથે 2 એટલે t - 2. આ વાક્યની અંદર અહીં બંને બાજુના પરિમાણ સમાન છે તો માટે
આપેલ સમીકરણ સાચું, ઓકે, સાચું આવે ત્યારે શું લખવાનું? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, રાઈટ? હવે આગળ આનું એકદમ મસ્ત મહત્વનું બાબત સમજાવું છું. આની આગળ તમે b ની અંદર k = 1/2 mv² લખ્યું. હવે તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે કે k બરાબર 3/16 mv² સાચું કે 1/2 mv²? તો તમારી દ્રષ્ટિએ હાલના નોલેજમાં પારિમાણિક સૂત્ર ઉપરથી ચકાસો તો બેવ સાચા, પણ વાસ્તવિકતામાં જાઓ તો આ ખોટું અને આ સાચું. સાબિત કરીશું મિત્રો આપણે આને ચેપ્ટર નંબર 6 માં એકદમ સરસ રીતે ખબર પડે એમ અને સમજાઈ જ જશે જ, રાઈટ ને? તો આ પદ બદલાયા કરે, આપણો પ્રશ્ન નથી. પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું એનો મતલબ હંમેશા સાચું ના પણ હોય, પણ ખોટું એટલે તો ખોટું જ હોય, બરાબર ને? ઓકે, પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે માટે તે ગતિ ઉર્જાને રજૂ કરે છે, પણ વાસ્તવિકતામાં રજૂ કરશે તો કે આપણાથી હા પણ ના પડાય, ના પણ ના પડાય, રાઈટ ને? બચ્ચા પાર્ટી, હવે આપણી પાસે નેક્સ્ટ ઈ આવે છે. શું છે નેક્સ્ટ માં? તો કે k = 1/2 mv². વેરી ગુડ. આટલું વાંચીને તો તમે ખુશખુશાલ થઈ જાઓ. યસ સર, રજૂ કરે છે, પણ બાજુમાં એનો એક મિત્ર આપેલો છે જેનું નામ છે મેરે પાસ માં હે, બરાબર? ma. તો હવે આ સૂત્રને અગેન આપણે તો આપણી પદ્ધતિ જ ફોલો કરીશું દીકરાઓ અને દીકરીઓ. શું છે આપણી પદ્ધતિ? તો લખીએ બંને બાજુના પરિમાણ ને લખતા કે m1 l2 t-2. k એટલે આ પ્રશ્નની અંદર, આ દાખલાની અંદર ગતિ ઉર્જા જ છે, રાઈટ? is equal to કીધું તો 1/2 ની ચિંતા નહીં કરીએ. m એટલે દળ એટલે m1, ઓકે, વેગ v એટલે l1 t-1 ની 2 ઘાત પ્લસ ma m1 a l1 t-2. કરેક્ટ? ઓકે, માટે હવે થઈ જશે m1 l2 t-2 is equal to m1 આ જશે l2 અને મળશે t-2. લપડી, હા ભાઈ હા. આની અંદર જો m1 l1 t-2. હવે ચકાસો શું થાય છે? તો m1 1 1 l2 2 -1. બસ, કશું વિચારવાનું જ નહીં, બીજી આડી અવળી વાત જ નહીં. અહીં બંને બાજુના બે પદ છે એટલે આવું એક વાક્ય લખીશું. દરેક પદના પરિમાણ સમાન નથી માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી, એટલે કે ગતિ ઉર્જાને રજૂ કરતું નથી, રાઈટ? હવે આનો મતલબ શું થયો કોમન? તમારી ટેક્સ્ટ બુકમાં જે ગણીને આપ્યું છે ને તમે જોશો ને તો ડાયા થઈ જશે. કેમ? તો કે આ જવાબ બધા ડાયરેક્ટ આપી દીધા છે, એકદમ સરસ જ. ગોખવું પડે વાલાઓ કે આ ક્યાંથી આવ્યું હતું, અને તમારા દિવ્યેશ સર એકદમ સરસ મજાનું ગણિત સાથે તમને સમજાવે, આવડી જાય, બરાબર? ઓકે, તો આપણી પાસે આ ઉદાહરણ નંબર 2.16. હજુ એક ઉદાહરણ આગળ જોઈએ. હવે આપણે પાસે છે ઉદાહરણ નંબર 2.17. તો આ 2.17 માં શું કહેવા માંગે છે? તો કે સર તમે અંગ્રેજી ને હિન્દી સાથે બોલતા હો, हमको आवड़ता है थोड़ा हिंदी. ચાલો, શું છે આ પ્રશ્ન આપણે જો.
એક સાદું લોલક વિચારો, તમને એમ થાય કે આ વળી કેવું લોલક હશે, અઘરું હે ને. સાદું લોલક નામ સાદું છે પણ ખબર પડતી નથી, રાઈટ? બતાય. આવા એક ખિલ્લીની સાથે દિવાલમાં જડેલી હોય એવી ખિલ્લીની સાથે તમે અહીંયા દોરી લટકાવી દો, એની નીચે એક ગોળો બાંધી દો, પથ્થર બાંધી દો, જે બાંધો એ આને શું કહેવાય? સાદું લોલક છે કે નહીં સાદું? તો પછી ઓકે, જેમાં ગોળાની એક દોરી સાથે બાંધેલું છે કીધું, અને ગુરુત્વ બળની અસર હેઠળ દોલન કરે છે. તમારા ઘરે હિંચકો હોય, તમે કેવા નવરા બેઠા દોલન દોલન દોલન. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ એટલે વ્યાખ્યા યાદ કરો, એક દોલન માટે લાગતો સમય. એલ લંબાઈ ગોળાના દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે, તો પરિમાણની રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. બસ આટલો પ્રશ્ન વાંચ્યા પછી તમારું દિમાગ હલબલવું જોઈએ કે સરે આગળ કશું શીખવાડી દીધું છે અમને. શું શીખવાડી દીધું છે? તો સૌથી પહેલા કોનું સૂત્ર મેળવવાનું છે? તો કે આવર્તકાળનું. શેની પર આધાર રાખે છે? તો કે ત્રણ બાબત પર: ગોળાની લોલકની લંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને ત્રીજું ગોળાના દળ. આવું અંદર આપેલું છે, પ્રશ્ન બોર્ડ પર પણ તમને દેખાઈ રહ્યો છે. આવર્તકાળ ત્રણ બાબત પર આધાર રાખે છે. નંબર 1 લંબાઈ, નંબર 2 ગુરુત્વ પ્રવેગ અને નંબર 3 ગોળાનું દળ. આમ થઈ ગયો દાખલો સોલ્વ, રાઈટ? તો હવે આપણી જૂની પદ્ધતિ પ્રમાણે જો હું વિચારીશ તો મને શું આન્સર મળશે? તમે જોજો. સૌથી પહેલા લખીશ આવર્તકાળ. તો નોર્મલી આવર્તકાળનો સિમ્બોલ લખવામાં આવે છે t. t is proportional to, અહીંયા લખીશ l raised to a, g raised to b અને m raised to c, રાઈટ? આવું આપણી પાસે છે. ઓકે, તમારી ટેક્સ્ટ બુકમાં abc ની જગ્યાએ લખ્યું છે x y અને z, બરાબર? તો હું x y z જ રાખું છું, મગજ બગાડવાનું નહીં. abc પણ લખાય, xyz પણ લખાય. મેં એવું કીધું હતું, તમારા નામના પહેલા 3 લેટર લેવા હોય તો એ લેવાય, બરાબર ને? એટલા માટે રાઈટ. ચલે છે ની નિશાની દૂર કરી દઈએ. t is equal to k, l raised to x, g raised to y, m raised to z. સમીકરણ નંબર 1, રાઈટ? અહીંયા લખીશું જ્યાં k બરાબર સમપ્રમાણતા અચળાંક છે અને k પરિમાણ રહિત છે. પરિમાણ રહિત એટલે એની પાસે કશું છે નહીં, આ તો માથે પડેલો મહેમાન છે લોકડાઉનમાં, રાઈટ? ખુલી ગયું લોકડાઉન, હે ને? જલસા કરોલા. ઓકે, તો હવે આની સાથેની જો હું વાત કરું તો શું થઈ શકશે? તો આની સાથેની વાતમાં હવે મને આ xyz શું છે? તો કે xyz belongs to r એવું કીધું હતું. આ લખવું પડે તો કે હા લખી નાખવાનું યાર. કેમ? તો કે xyz 0 પણ હોય, એમાંથી કોઈ એક અથવા બધાય. બીજું પૂર્ણાંક સંખ્યા ધન અને ઋણ બંને હોઈ શકે. ત્રીજું અપૂર્ણાંક સંખ્યા ધન અને ઋણ બંને હોય. ચકાસવાનું છે સારી રીતે, રાઈટ? સમીકરણ 1 માં બંને બાજુના પરિમાણ લખતા, રાઈટ? તો હવે મારી પાસે આની અંદર આવર્તકાળનો મતલબ સમય. તો સમયનું જો પદ લખીશ તો m0 l0 t1. તમે કહેશો સર આ તો હજી આવ્યું જ નથી. કેવું હાવ સમય એટલે દળ આવે એમાં? તો કે ના. લંબાઈ આવે? તો કે ના. અને સમય? તો કે છે m0 l0 t1. મારા વાલા બચ્ચાઓ is equal to, હવે આવશે કે, હવે એની બાજુમાં શું છે? l ની x ઘાત, તો l1 raised to x. g એટલે ગુરુત્વ પ્રવેગનો મતલબ l1t minus 2, રાઈટ? એના raised to y. અને દળ m છે, m નો મતલબ m1 અને એની ઘાત થઈ શકશે z. આજ એક અગત્યનું
આનું સાદું રૂપ આપ્યા પછી જે આવે એમાં સરખાવો એ અગત્યનું, બસ બાકી બધું સેવ. ફરીથી એકવાર, લંબાઈ L1 બાર x ઘાત, ગુરુત્વ પ્રવેગ બાર માઇનસ એની બાર y ઘાત, દળ z તો આ પ્રમાણે, રાઈટ. બસ હવે સાદું રૂપ આપવાની કોશિશ કરીએ આપણે. m0 L0 t1 is equal to k, તો k. હવે દળ, ઓકે, હજુ એક પદ લખીશું આપણે, l raised to x, અહીંયા આવશે l raised to y, અહીંયા થઈ જશે t raised to minus 2y અને અહીંયા થશે m raised to z. ખાલી અંદર ગુણી નાખવાના તમારે. હવે એના જવાબમાં અહીંયા થશે m0 l0 t1, કરેક્ટ. k ને k જ રાખીશું. હવે આ m પહેલા લખીશું તો m ની z ઘાત, એના પછી lx છે અને ly પણ છે તો l raised to x plus y. આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. l ની x ઘાત l ની y ઘાત બરાબર l ની x plus y ઘાત. શીખ્યા છીએ આવું? ઓકે. t ની -2y, રાઈટ. લા ખબર પડી ગઈ? બસ આપણું જે કી ફોર્મ્યુલા છે મળી ગયું, સૂત્ર. હવે હું લખીશ બંને બાજુના પરિમાણોને સરખાવતા, તો અહીંયા લખીશ બંને બાજુના પરિમાણોને સરખાવતા. તો હવે આપણી પાસે જવાબમાં શું આવશે? તો m ની 0 ઘાત છે તો m ની z ઘાત છે. m અને m સરખા છે તો આ z બરાબર શું થાય? તો લખી શકાય 0. તો z is equal to 0. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ઓકે. એના પછી l raised to 0 તો l raised to x plus y. l બંને સરખા છે, x plus y અને 0. તો અહીંયા લખીશ x plus y is equal to 0. મને કશું મળ્યું નહીં આમાંથી, ખાલી એટલું મળ્યું કે x બરાબર -y. એ તો ભવિષ્યમાં આવશે પાછું એટલે લઈશું. આવું જે મળી જાય ને કિંમત સિંગલ, એને ખોખામાં. એના પછી 1 અને -2y, તો t બંની જગ્યાએ સરખા છે. 2y minus is equal to 1. તો અહીંયા લખીએ -2y is equal to 1. બરાબર. બે આ બાજુ જાય તો છેદમાં જાય અને એને માઈનસ પણ લઈ જાય તો લખી શકાય માટે y is equal to -1/2. જો આ કિંમત મળી ગઈ ને મિત્રો, એટલે इसको खोखे में डाल दो, राइट. तो खोखे में डाल दिया. समीकरण नंबर 4. હવે શું કરીશ? 4 ની કિંમત 3 માં મૂકતા સમીકરણ 4 ને 3 માં મૂકતા હવે y બરાબર શું મૂકી દઈશ? -1/2. તો x -1/2 is equal to 0. માટે x બરાબર 1/2. સમીકરણ નંબર 5. 2 4 5 એકમાં મૂકતા, રાઈટ. તો લખી સમીકરણ 2 4 5 ને એકમાં મૂકતા, રાઈટ. તો બચ્ચા પાર્ટી, આ t નો જવાબ શું થઈ ગયો હવે મારા વાલાઓ? તો t is equal to માટે k. આ k પાછો માથે પડેલો મહેમાન l raised to x, x બરાબર 1/2. g raised to y, g raised to y, y બરાબર -1/2. m raised to z આવી ગયા હતા આપણી સાથે ભૂલથી, એટલે 0 ઘાત. કંઈક સમજાવવું પડશે. કોઈ પણની 0 ઘાત બરાબર 1. તમારા માથે પણ 0 ઘાત મૂકી દે તો તમે એકલા થઈ જાય, રાઈટ. ઓકે. સંખ્યા હોય કે અચળ હોય, કોઈ પણની 0 ઘાત એટલે વિચારીને જવાબ 1 લખી દેવાનો. એનો મતલબ m raised to 0 બરાબર 1 છે, એટલે કોઈ પણની 0 ઘાત 1 થાય. તો હવે આમાં બાકી રહ્યું
t is equal to k l raised to 1 by 2 અને બચ્ચા પાર્ટી આ છેદમાં જશે g raised to plus 1 by 2, રાઈટ? અને આવી રીતે પણ લખાય is equal to k l ના છેદમાં g whole raised to 1 by 2. આગળ એક ઉદાહરણમાં બિલકુલ મસ્ત રીતે સમજાયું તો તમને પાછો યાદ કરે. હું કશું છોડીશ નહીં, ગણિત નહીં આવડતું હોય તો પણ મેં હું ને. તો હવે મારી પાસે આની સમજૂતીમાં શું છે તેમ જુઓ. મારી પાસે સપોઝ a raised to 1 by 2 છે. તો a raised to 1 by 2 હોય તો હું આને વર્ગમૂળમાં a આવું લખું તો ચાલે. બિલકુલ જ બરાબર. તો અહીંયા 1 by 2 બહાર છે આ બધાની બંનેની. તો આની જેમ જ આખું પદ વર્ગમૂળમાં લખી શકાય. તો માટે t is equal to k under root l ના છેદમાં છે. થઈ ગયું? તો આ તમારા 2.17 નંબરના પ્રશ્નનો જવાબ થઈ ગયો. એકદમ સરસ રીતે. પાછું આવે કે શું છે? ધોરણ 11 માં એક પ્રયોગ કરશો સાદા લોલકનો. 11 12 સાયન્સમાં તમને પ્રેક્ટિકલ આવે. એ તમારી સ્કિલ વધારે છે. નોર્મલ માણસો વિચારે એના કરતા સાયન્સના સ્ટુડન્ટ્સ વિચારે ને એમાં કંઈક ટેકનિકલ શબ્દો વધારે આવતા હોય. તમે પણ જ્યારે સાયન્સ લઈ રહ્યા છો ત્યારે એ પહેલા તમારામાં વસ્તુ છે, તમારી વિચારવાની પદ્ધતિ કોમર્સના સ્ટુડન્ટ્સ આર્ટ્સના સ્ટુડન્ટ્સ કરતા જુદી છે. તમે એનાલિસિસ પણ અલગ રીતે કરો છો, તમારા વિચારો પણ અલગ છે આ બધાથી. કારણ તમે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ વધારે થિંકિંગ કરી રહ્યા છો. મતલબ કે આનો એક પ્રેક્ટિકલ છે તમારી પાસે. સાદા લોલક હમણાં આકૃતિ દોરી દીને આવશે ત્યારે સમજાશે બધું સરસ મજાનું. લોકડાઉન ખુલશે એટલે પ્રેક્ટિકલ શરૂ બધા સ્કૂલમાં. તો હવે આની સાથે કે બરાબર શું થાય? તો અહીંયા લખીએ પ્રાયોગિક રીતે કે બરાબર 2π મળે છે. આપણે શું વાંધો હોય? પ્રયોગ કર્યા વગર જ આ લોકો એવું કહી દે છે કે બરાબર 2π મળે. હા વેલા લઈ લઈએ, આપણા તો ફાયદામાં જ છે. પણ આનો પ્રયોગ સાચો શક્ય છે? એટલે એ બધી કિંમતો મેં તમને કીધી હતી પ્રાયોગિક રીતે મળે. એમણે પ્રયોગ કર્યો છે ને કે બરાબર 2π આપ્યું છે તો આપણે લખવાનું કે t is equal to 2π under root l upon g. પણ તમે મને પ્રશ્ન બિલકુલ સહજ રીતે પૂછી શકો છો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ વેમાં કે સર મને તો પ્રયોગ કર્યા વગર કેવી રીતના ખબર પડે 2π છે? નહીં લખવાનું 2π વાળું. આ તમારો જવાબ સાચો છે. પણ મેં તો કહી દીધું તમને કે કેટલા છે 2π તો મૂકી દેવાના. બરાબર? ક્લિયર? આટલું લખશો તોય સાચું જ રહેશે. ઓકે ને? સેમ આગળની જે રીત સમજાય એના જેવો જ એક દાખલો છે. દાખલો શું કહે છે? વર્તુળ માર્ગે ગતિ કરતા કણ પર લાગતું બળ F એ પદાર્થના દળ m, વર્તુળ માર્ગની ત્રિજ્યા r અને પદાર્થની ઝડપ પર આધારિત છે. તો પારિમાણિક વિશ્લેષણની રીતથી બળનું સૂત્ર. મતલબ બળ છે એ ત્રણ બાબત પર આધાર રાખે છે. દળ, ત્રિજ્યા એટલે અંતર અને ઝડપ એટલે વેગ. બસ આ ત્રણની સાથે જોડવાનો અને જે આગળ 3-4 દાખલા ગણ્યા ને બસ એ જ રીત ફોલો કરવાની રહેશે. અહીંયા હવે આ સિસ્ટમ પૂરી થાય છે પારિમાણિક વિશ્લેષણની સાથે. એટલે હવે આના ઘણા બધા સરસ મજાના દાખલા તમને મળતા રહેશે. દાખલાનો પ્રયત્ન અવશ્ય કરવાનો. એની જવાબની વાત હું તમને મોકલાવીશ. બરાબર? જેવું લાગશે કે બહુ કોમ્પ્લિકેટેડ છે, સમજાવવા જેવું છે, એને હું સમજાવતો પણ રહીશ. બટ પ્રયત્ન કરવા વાળાની જ જીત થાય છે, ખાલી બેસી રહેવા વાળાની જીત નહીં થાય. તમે એવું વિચાર્યું કે દાખલો ને ગણાવશે સરકારે આપણે ગણ લઈશું. ના, એવું નહીં મારા બાળકો. રાઈટ? આપણે કામ કરીશું આપણા માટે. ઓકે?